ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી પોરબંદર એ ખૂબ ચર્ચાની અંદર છે, કેમ કે પોરબંદરમાં હિરલબા જાડેજાની સામે ખંડણી અને અપહરણનો એક ગુનો નોંધાયો હતો. જો કે આ ગુના બાદ હિરલબા જાડેજાની સામે સાયબર ફ્રોડને લઈને પણ એક ગુનો દાખલ થયો અને આ તમામની વચ્ચે સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક મેસેજો વાયરલ થઈ રહ્યા છે હિરલબા જાડેજા અને સાથે જ ભૂરા મુંજાના પત્નીઓને લઈને. અને હવે સોશિયલ મીડિયાના માધ્યમથી જ ભૂરા મુંજાની પુત્રીઓ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી એક વાયરલ પત્ર કરવામાં આવ્યો છે, જેમાં કેટલાક હકને લઈને પણ વાતચીત કરવામાં આવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને. આપની સાથે હું છું પ્રદીપ. પોરબંદર જ્યારે આપણે પોરબંદર જિલ્લાનું નામ લેતા હોઈએ ત્યારે જાડેજા પરિવારનું નામ આવે. પોરબંદરની અંદર હિરલબા જાડેજા કે જેઓ છેલ્લા કેટલાક સમયથી ચર્ચાની અંદર છે. પહેલાં આખી આ ઘટનાની અંદર ઇઝરાયલથી એક વિડીયો વાયરલ થાય છે લીલું ઓડેદરાનો, અને ત્યારબાદ હિરલબા જાડેજા એ આખા ચર્ચાની અંદર આવે છે. જો કે ચર્ચા બાદ તેમની સામે અપહરણ અને ખંડણી માગવાને લઈને ગુનો પણ દાખલ થાય છે, અને ત્યારબાદ આખી આ ઘટનામાં એક નવો ગુનો દાખલ થાય છે સાયબર ક્રાઇમનો. જો કે આ તમામની વચ્ચે ભૂરા મુંજાની જે પુત્રીઓ છે તેમના દ્વારા સોશિયલ મીડિયાની અંદર એક પત્ર વાયરલ કરવામાં આવ્યો છે. આ પત્રની વાત કરીએ છીએ, એમાં શું લખવામાં આવ્યું છે, જેમાં સૌથી પહેલાં લખ્યું છે, ગુજરાતી પ્રેસ રિલીઝ છે, તાત્કાલિક પ્રકાશન માટે ભૂરા મુંજાની પુત્રીઓ તરફથી જાહેર નિવેદન. પોરબંદર, ગુજરાત. અમે ભૂરા મુંજા કછડાની પુત્રીઓ ગીતાબેન મહેશ કરવદરા જ્ઞાતિ કછડા, રેખાબેન ભરતભાઈ ઓદેદરા જ્ઞાતિ કછડા અને ઈરા એડમ વિમ્પેની જ્ઞાતિ કછડા હાલમાં પ્રકાશિત થયેલ મીડિયા અહેવાલો અને જાહેર ટિપ્પણીઓ સંદર્ભે આ નિવેદન જાહેર કરીએ છીએ. અમારા પિતા ભૂરા મુંજા કછડા પોરબંદર તથા આસપાસના વિસ્તારમાં એક આદરપાત્ર અને પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે ઓળખાતા હતા. તેમણે પોતાનું જીવન સમાજની સેવા સમર્પિત કર્યું હતું અને તેમની ઓળખ ઈમાનદારી, સહાનુભૂતિ અને જનસેવા માટે જાણીતી હતી. અફસોસની વાત તો એ છે કે તેમનું અને અમારા કુટુંબનું નામ એવા મુદ્દાઓ સાથે જોડાઈ રહ્યું છે જેમાં અમારું કોઈ સંબંધ નથી. અમે સ્પષ્ટ જણાવી દઈએ કે અમારું હિરલબા અને તેમનું વાસ્તવિક નામ હંસાબા મેરામણ ખાચર છે, સાથે કોઈ સંબંધ નથી. અમને મળેલી માહિતી મુજબ હંસાબાએ અનેક ખોટી ઓળખનો ઉપયોગ કર્યો છે. તેને હિરલબા ભૂરા મુંજા જાડેજાના નામથી ખોટા દસ્તાવેજો દ્વારા પાસપોર્ટ મેળવ્યો હતો અને તેનાથી વૈજ્ઞાનિક રીતે અનેક અન્ય પાસપોર્ટ પણ મેળવ્યા છે. આ આરોપની તપાસ હાલમાં ચાલી રહી છે અને તેમાં ભારતમાં તેમજ વિદેશમાં થયેલા ગંભીર ગુનાઓ સંકળાયેલા છે. હવે અહીંયા અલગ અલગ ગુનાઓની જે છે તે વાત કરવામાં આવી છે, પાસપોર્ટની પણ વાત કરવામાં આવી છે. ભૂરા મુંજાની પુત્રીઓ છે તેમના દ્વારા આ આખી મેસેજ જે છે તે વાયરલ કરવામાં આવી રહ્યો છે. હવે આ વાયરલ મેસેજની અંદર આગળ વાત કરીએ કે જેની અંદર આગળ શું લખાણ લખવામાં આવ્યું છે. જે પાસપોર્ટ મેળવ્યા હતા તેની વાત કરવામાં આવી રહી છે. ભારતમાં તેમજ વિદેશમાં જે ગંભીર ગુનાઓ સંકળાયેલા હોઈ શકે તેને લઈને વાત કરી છે. સાથે આગળ લખ્યું છે, અમે આ પણ કહેવા માંગીએ છીએ કે હંસાબાના ભાઈ, બહેન તેમજ જીવન સાથીઓ અને સંતાનો પણ એવા ગંભીર અને શરમજનક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે જે અમારા પરિવારના માન સન્માનને વધુ નુકસાન પહોંચાડે છે. અમે પોરબંદર પોલીસ સહિત તમામ સંબંધિત અધિકારીઓના વ્યવસાયિક અને નિષ્ઠાપૂર્વક પ્રયાસની સંપૂર્ણ પ્રશંસા કરીએ છીએ. તેમનું સત્ય અને ન્યાય પ્રત્યેનું સમર્પણ અત્યંત પ્રશંસનીય છે. અમે દેશભરના કાયદાતંત્રના ચુસ્ત સંકલન પ્રયાસોની પણ પ્રશંસા કરીએ છીએ, જેમણે સાબિત કર્યું છે કે ન્યાયની જોગવાઈઓ માટે એક પ્રતિબદ્ધ દેશ તરીકે ભારત કેવી રીતે કાર્યરત છે. અમે સ્પષ્ટપણે કહી રહ્યા છીએ, અમારું હંસાબા મેરામણ ખાચર અથવા તેમના કાર્યો સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. અમે અમારા પિતાનું નામ અથવા પરિવારના સભ્યોનો કોઈ પણ રીતે તેમના સંદર્ભમાં ઉપયોગ થાય એ અંગે કડક વાંધો લઈ રહ્યા છીએ. સૌજન્યપૂર્વક વિનંતી કરીએ છીએ કે આવી કડંબણી ટાળવી જોઈએ. અમારા પિતાનું નામ જો આમ ઇન્ડિવિજ્યુઅલ સાથે જોડાઈ રહ્યું છે તો તે પાત્રહનન એટલે કે ડેફર્મેશન ગણાશે અને અમે કાનૂની પગલાં લેવા માટે તૈયાર છીએ. અમારા પિતાનો વારસો આધાર ઈમાનદારી અને સેવા પર આધારિત છે. અમે તેમના યોગદાન માટે ગૌરવ અનુભવી રહ્યા છીએ
અને તેમનું નામ ખરાબ થવા દેવાનું મંજૂર નથી. અમે જનતા, મીડિયા અને કાયદેસર તંત્રોનો આભાર માનીએ છીએ કે તેઓએ સત્ય અને ન્યાય માટે સતત પ્રયત્નશીલ રહ્યા. આખી આ ઘટનાની અંદર ભૂરા મુંજા જાડેજાની જે પુત્રીઓ છે તેમના દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી આખો આ વિડીયો જે આખી પ્રેસ નોટ છે તે વાયરલ કરવામાં આવી છે અને હસ્તાક્ષર અહીંયા નીચે લખવામાં આવ્યા છે, જેમાં તેમની ત્રણ દીકરીઓના નામ લખવામાં આવ્યા છે. ગીતા મહેશ કરવદરા જ્ઞાતિ કચ્છડા, રેખા ભરત ઓડેદરા જ્ઞાતિ કચ્છડા અને ઈરા એડમ વિમ્પેની જ્ઞાતિ કચ્છડા. આ તમામનું એવું માનવું છે કે હિરલબા જાડેજા કે જેઓ ભૂરા મુંજાના પત્ની છે તેવું તેઓ કહી રહ્યા છે. એ પ્રકારના આક્ષેપો અહીંયા લાગી રહ્યા છે. તેમનું સાચું નામ એ આખું હંસાબા મેરામણ તેમનું નામ હોવાની વાત અહીંયા કરવામાં આવી રહી છે. હવે આ સોશિયલ મીડિયાની અંદર અત્યારે આ પત્રિકા એ ખૂબ વાયરલ થઈ રહી છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પત્રિકા એ ભૂરા મુંજાની 3 જે પુત્રીઓ વિદેશની અંદર રહી રહી છે તેમના દ્વારા આ વાયરલ કરવામાં આવી રહ્યું છે. જો કે થોડા સમય પહેલાં એક એવી પણ વાત સામે આવી હતી કે ભૂરા મુંજાની જે પત્ની છે તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે હિરલબા જાડેજા આખી આ ઘટનાની અંદર ખોટા લાભ અને ખોટા જસ ખાટી રહ્યા હોવાની વાત એ કરવામાં આવી રહી હતી. હવે આખી આ ઘટના એ તપાસનો વિષય છે, પરંતુ એ તમામની વચ્ચે ભૂરા મુંજા જાડેજાની જે પુત્રીઓ છે તેમના દ્વારા જે આ પત્રિકા વાયરલ કરવામાં આવી છે તેમાં તેમણે જણાવ્યું છે કે ભૂરા મુંજા જાડેજાનો જો નામનો ખોટા ઉપયોગ એ કોઈ વ્યક્તિ કરતું હોય તો એ ડેફોર્મેશનનો દાવો કરવા માટે તૈયાર એ પરિવાર છે. અને આખી આ ઘટનાની અંદર હિરલબા જાડેજા કે જેઓ અપહરણ અને ખંડણીના ગુનાની અંદર પણ તેઓ જેલની અંદર છે અને સાથે જ એક નવા ગુનાની અંદર એટલે કે અત્યારે પોરબંદરની અંદર હાલ ચર્ચાનો જે વિષય બન્યો છે સાયબર ક્રાઇમનો, એ જે સાયબર ફ્રોડનો જે આખો ગુનો છે એ ગુનાની અંદર હિરલબા જાડેજા જેલની અંદર છે. તેમાં જે પોરબંદર જિલ્લા પોલીસની ટીમ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે કામગીરી અને સાથે જ ન્યાયતંત્રનો પણ આભાર એ ભૂરા મુંજા જાડેજાની જે દીકરીઓ છે તેમના દ્વારા પત્રિકાની અંદર આભાર પણ માનવામાં આવ્યો છે. આપનું શું માનવું છે આખી આ ઘટના સંદર્ભે? એક તરફ હિરલબા જાડેજા કે જેમની સામે કાયદાનો સકંજો ધીરે ધીરે કસાઈ રહ્યો છે અને બીજી તરફ તેમની પુત્રીઓ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી એક ભૂરા મુંજા જાડેજા જે છે તેમની 3 પુત્રીઓ દ્વારા એક પત્રિકા જે છે તે વાયરલ કરવામાં આવી છે અને પત્રિકાની અંદર મોટા ઘટસ્ફોટ પણ કરવામાં આવ્યા છે. આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.